વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં બનેલ ઘટનાને લઈને અગાઉ મીડિયાના એક સમાચાર પ્રસ્થાપિત થયા હતા. પત્રકાર વિજયકુમાર મકવાણા વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદ હવે રદ કરવામાં આવી છે. રાજેશ સુરેશભાઈ સુથારે 26 ઓક્ટોબર 2025ના રોજ વિજયકુમાર મકવાણા પર રૂપિયાની લેવડ દેવડ તેમજ ધાક ધમકી દ્વારા રૂપિયા પાડવાના આક્ષેપ સાથે અરજી કરી હતી. જોકે આવા કોઈ લેતી દેતીના બનાવ ચોક્કસ નથી. આ શબ્દોની ગૂંચવણ અને ગેરસમજના લીધે આ આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, પરંતુ હાલ બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ ગેરસમજ દૂર થઈ ગઈ છે અને આપસી સુખ મામલો સમાપન થયો છે. રાજેશભાઈ સુથારે જણાવ્યું કે અગાઉની અરજી ખોટી માહિતી અને ગેરસમજના આધારે કરવામાં આવી હતી, તેથી હવે તેમણે લેખિતમાં અરજી આપીને ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે રિપોર્ટર વિજયકુમાર મકવાણા નિર્દોષ છે. તેમની વિરુદ્ધ કરાયેલ તમામ આક્ષેપો ખોટા હતા. વડોદરા બાપોદ પોલીસ સમક્ષ આ અરજી રજૂ કરવામાં આવી છે અને ફરિયાદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 26 તારીખે અરજી આપેલી હતી વિજય મકવાણા. અમે પાછી લઈએ છીએ. અમારા બહેનોની વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે કોઈ આક્ષેપ એમના પર નહીં. બધી જે આલી હતી અરજી બધી પાછી લેવામાં આવી છે. પરત ખેંચી લીધી છે. અમારા બંનેની ભાઈબંધી થઈ ગઈ છે. અમે બંને ખુશ છે. સમાધાન થઈ ગયું છે. રાજી ખુશીથી. તમારા વિજયભાઈ વચ્ચે રાજી ખુશીથી. ના 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 કંઈ નહીં હતું. 26 તારીખે તમે અરજી આપી હતી. 26 તારીખે એ અરજી પાછી ખેંચી લીધી છે આજે. શું નામ આપનું? રાજેશ. રાજેશ. કઈ ઉભા છો તમે? રાજેશભાઈ, પોલીસ ચોકી બાપોદ.